જય શ્રી કૃષ્ણ મિત્રો. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 13 ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ. ગુજરાતી અનુવાદ. હવે હું જે જાણવા યોગ્ય છે અને જે જાણીને મનુષ્યને શાશ્વતતા પ્રાપ્ત થાય છે તે તારી સમક્ષ પ્રગટ કરીશ. તે અનાદિ બ્રહ્મ છે જે અસ્તિત્વ અને અસ્તિત્વહીનથી પર છે. તેમના શ્રી હસ્તો અને ચરણો, નેત્રો, શિરો અને મુખો સર્વત્ર વ્યાપ્ત છે. તેમના કરણો પણ સર્વ સ્થાને છે, કારણ કે તેઓ આ બ્રહ્માંડની પ્રત્યેક વસ્તુમાં સર્વત્ર અવસ્થિત છે. યદ્યપિ તેમને સર્વ ઇન્દ્રિય વિષયોનો બોધ હોવા છતાં તેઓ ઇન્દ્રિયોથી રહિત છે. તેઓ સર્વ પ્રત્યે અનાસક્ત હોવા છતાં સર્વના પાલન કરતા છે. તેઓ નિર્ગુણ હોવા છતાં તેઓ માયિક પ્રકૃતિના 3 ગુણોના ભોગતા છે. તેઓ ચર અને અચર સર્વ જીવોની અંદર તથા બહાર અસ્તિત્વ ધરાવે છે. તેઓ સૂક્ષ્મ છે અને તેથી અગમ્ય છે. તેઓ અતિ દૂર છે, પરંતુ તેઓ અતિ નિકટ પણ છે. તેઓ અવિભાજ્ય છે, છતાં તેઓ પ્રત્યક્ષ રૂપે જીવ માત્રમાં વિભાજિત હોય એમ જણાય છે. પરમાત્માને સર્વ જીવોના પાલન કરતા સંહારક અને સર્જનહાર જાણ. તેઓ સર્વ પ્રકાશમાન વસ્તુઓના પ્રકાશના સ્ત્રોત છે અને સર્વથા અજ્ઞાનના અંધકારથી પરે છે. તેઓ જ્ઞાનનો વિષય અને જ્ઞાનનું ધ્યેય છે. તેઓ સર્વ જીવોના અંતઃકરણમાં સ્થિત છે. આ પ્રમાણે મેં તારી સમક્ષ ક્ષેત્રની પ્રકૃતિ, જ્ઞાનનું તાત્પર્ય અને જ્ઞાનનો વિષય સંક્ષેપમાં પ્રગટ કર્યા. કેવળ મારા ભક્તો આ વાસ્તવિક રીતે સમજી શકે છે અને એમ કરીને તેઓ મારી દિવ્ય પ્રકૃતિને પ્રાપ્ત કરે છે. પ્રકૃતિ અને પુરુષ આ બંને અનાદિ જાણ. એ પણ જાણ કે શરીરના સર્વ રૂપાંતરો અને પ્રકૃતિના 3 ગુણો માયિક શક્તિ દ્વારા ઉત્પન્ન થયા છે. સર્જનના વિષયમાં કાર્ય અને કારણ માટે ભૌતિક શક્તિ ઉત્તરદાયી છે. સુખ અને દુઃખ અનુભવવામાં જીવાત્માને ઉત્તરદાયી ઘોષિત કરાયો છે. જ્યારે પ્રકૃતિમાં સ્થિત પુરુષ 3 ગુણોને ભોગવવાની કામના કરે છે, ત્યારે તેમના પ્રત્યેની આસક્તિ તેના ઉચ્ચતર અને નિમ્નતર યોનિમાં જન્મનું કારણ બને છે. શરીરની અંદર પરમાત્મા પણ નિવાસ કરે છે. તેઓની સાક્ષી, અનુમતિ પ્રદાન કરનાર, સહાયક, પરમ ભોગતા, પરમ નિયંતા અને પરમાત્મા કહેવામાં આવે છે. જે લોકો આ પરમાત્મા, જીવાત્મા, માયિક પ્રકૃતિ અને પ્રકૃતિના 3 ગુણોની આંતરક્રિયાનું સત્ય સમજી લે છે, તે પુનઃ અહીં જન્મ લેતો નથી. તેમની વર્તમાન સ્થિતિ ભલે જે પણ હોય, તેઓ મુક્ત થઈ જાય છે. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. રાધે રાધે.